હાલો મિત્રો, કેમ છો? જય માતાજી, સ્વાગત છે આપણે નવા વિડીયોમાં। તો આપણે સવારમાં જાગી ગયા છે, વાગી ગયા છે 8 ને આપણે જવાનું છે, ક્યાં જવાનું છે આપણે? અમારે જવાનું છે બાજુમાં, ઘરની બાજુમાં ડુંગરો છે, ત્યાં શીતળામાને પગે લાગવા, કેમ કે મારા જો અમારી છોકરીને માતાજી નીકળ્યા હતા શીતળામાં, એટલે આપણે એને પગે લગાડવા જવાનું છે, ડુંગરામાં નમાડવા જવાનું છે એને। માતાજી નીકળ્યા હતા ને એટલે આપણે એને જવાનું છે આજે ડુંગરામાં પગે લગાડવા। તો આપણે જાગ્યા છીએ, તો ચાલો આપણે નાહી ધોઈને નીકળવી માતાજીને પગે લાગવા। મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ સીતારામને પગે લાગવા જવા માટે। જો આ મારી છોકરી, જો એના હાથમાં ગાગર લીધી છે અને છે આપણો માતાજીનો પૂંજાપો અત્યારે ટાંકેલો છે। જો આ કોણ છે એ તમને નહીં બતાવું, તમારે જોવા હોય તો લાસ્ટ એન્ડ વિડીયો જોજો। તો મિત્રો ક્ષેત્રમાં પગે લાગવા આવ્યા છે, જો બેને ગાગર પકડી છે હાથમાં, અને જો કાંટા છે, સીતળામાની માનતા પૂરી કરવાની છે, એટલે જો ચંપલ નથી પહેર્યા, ઉઘાડા પગે માનતા પૂરી કરવાની છે। તો મિત્રો અમારા શીતળામાં આગળ અહીંયા ડુંગરામાં બેઠા છે, આ મંદિર છે, આ બધા પથ્થર છે, પથ્થરની વચમાંથી જવાનું ને એમાં પાછા આમણે તો ચંપલ પણ નથી પહેર્યા, ઉઘાડા પગે છે, જો છે ઉઘાડા પગ। તો મિત્રો આપણે જાય શીતળામાં માતાજીને પગે લાગવા। તો બધે બાજુ આ ડુંગરા વિસ્તાર જ છે બધું, આ બાજુ ડુંગરો છે, જો આ બધા ડુંગરા છે, ખાય ને ખાણ ને એવું જ છે। તડકો લાગી ગયો તો તને ના પડે તો તું કાલ બહાર આવી છે, તો પછી હું લેવા પાછી આવી? ડુંગરો બહુ અધર છે અને શીતળા માતા બહુ અધર ડુંગરા ઉપર બેઠા છે, તો થોડોક તડકો થઈ ગયો છે। થોડોક વહેલા આવ્યા તો સારું હતું, પણ થોડોક મોડું થઈ ગયું છે। મારે બેનને આવવાનું હતું એટલે નવડાવવામાં એને મોડું થઈ ગયું કપડાં પહેરાવવા। તો મિત્રો આપણે સીતળામાના મંદિરે પગી ગયા છીએ। જો સીતળામાનું મંદિર તમને બતાવું, આ નાનું અમથું સ્થાનક છે, માતાજીનું મંદિર છે જો। ને આપણે પૂંજામાં જો આ બધું વસ્તુ સામગ્રી લાવ્યા છે, કુલર છે, પછી આ પતાહા છે, દિવેલ, કંકુ, શ્રીફળ, આ વાઇટ, આ બધું અહીંયા આપણે સીતળામાનું મંદિર છે ને માતાજી, ત્યાં આપણે બધું ધરવાનું છે। અને માતાજી નીકળ્યા હતા ને, અમે શીતળામાં પગે લાગવા આવ્યા છીએ। પગે લાગવું છે ને, હે લેવા આપણે આવ્યા અહીંયા કે તો અમે માતાજી નીકળ્યા પગે લાગવા આવ્યા કે તો ખરા એને પાણી પીવું છે, આમાં પાણી પીવે છે ને તરસ લાગી, તડકો લાગી ગયો છે ને ઉપર કાંઈ ટાંકેલું એવું કાંઈ નથી, એક વડલો છે, વડલાની બાજુમાં જ શીતળામાં બેઠા છે। જોઈએ ટોળા એવું કેટલા દિવસથી કોઈ આવ્યું નથી, એટલે થોડુંક સાફ સફાઈને એવું કરવાનું છે। ઘણો બધો કચરો આવી ગયો છે, પડ્યો છે અહીંયા। જો મિત્રો માતાજીની લાપસી આ પ્રસાદી ધરાવી નથી, પેલા જો એને ભૂખ લાગી પેલા જો એ ખાઈ લે છે લાપસી, જો હંતાતે ખાય છે, દેખાડ તો લાપસી કેમ। aku tidak kerja, aku pergi lagi.
ચાલો મિત્રો, આપણે શીતળામાના પગે લાગી લીધું છે, દર્શન કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે. તો આપણે હવે જઈએ ઘર તરફ. પણ એક અહીંયા રામજી બાપાનું મંદિર છે, રામદેવ પીર મહારાજનું. તો આપણે ત્યાં પણ દર્શન કરવા જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો, હું તમને મંદિર બતાવું. આ છે રામાપીર બાપાનું મંદિર. તો આપણે ત્યાં પણ દર્શન કરી શકીએ. મિત્રો, આપણે મંદિરે પગી ગયા છીએ. જો આ રામદેવ પીર બાપાનું મંદિર છે. તો આપણે અંદર દર્શન કરી આવીએ. પુત્ર અંદર આવી ન જાય ને એટલા માટે આ બંધ રાખે છે. તો આ છે રામાપીર બાપાનું મંદિર. આપણે આવી ગયા દર્શન કરવા. જય પીર બાપા. જેમને પણ રામદેવ પીર મહારાજ દર્શન થઈ ગયા હોય તો ભાઈ જરા કમેન્ટમાં જય રામદેવ પીર મહારાજ લખી નાખજો મિત્રો. અહીંયા પણ પાછળ મસ્ત મજાની જગ્યા છે. અહીંયા આરામ કરવો હોય તો આરામ કરવા માટે પણ છે. મજાના ઝાડવા પણ બાજુમાં છે ને આ બાજુ જો નકરા ડુંગરા જ છે. જો છે મોટા મોટા ડુંગરા જ છે, બધા મોટા મોટા ડુંગરા જ છે આ બાજુ. અહીંયા જો મોટી જબરી ખાણ છે. ખાણ બહુ ઊંડી હતી પણ અત્યારે તો ઉપર આવી ગઈ છે થોડી. તો આપણે રામદેવ પીર બાપાના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જવાનું છે ઘર બાજુ. જો મારી છોકરી દર્શન કરવાના બાકી હતા, જો એ આવે છે. જો અમારી છોકરી પણ પગે લાગી લીધું છે, પગે લાગવા આવી છે. એ મોટી જગ્યા છે, ત્યાં લીમડો પણ મસ્તીનો છે, મોટો જબરો. જો તમને આગેથી આખું રામાપીર બાપાનું મંદિર બતાવું. જો રામાપીર બાપાનું મંદિર છે એવડું મોટું. અહીંથી તમને મિત્રો જો આપણું આખું શિહોર બતાવે છે. આ આખું શિહોર છે આપણું. જુઓ. ચાલો મિત્રો, આપણે હવે જવાનું છે ઘરે. આપણે શીતળામાં પગે લાગી લીધા છે, રામદેવ પીર બાપાના દર્શન પણ કરી લીધા છે. અને મેં તમને કીધું હતું ને અગાઉ કે ભાઈ મારી સાથે કોણ છે, તો ફાઇનલી હું તમને બતાવી દઉં. જો આ કોણ છે મારી હારે, તમે કમેન્ટ કરજો. મને ખબર જ છે કોણ છે મારી હારે, તો તમે કમેન્ટ કરજો આ મારી હારે કોણ છે. મિત્રો, અમે પગે લાગવા આવ્યા છીએ. મને માતાજી નીકળ્યા છે. સીતારામાના મંદિરે પગે લાગવા આવ્યા છે, રામાપીર બાપાના મંદિરે પગે લાગેલા છે. હવે અહીંયા દાદાજી બેઠા છે અને હવે ઘરે જ આવી છે. અને જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર ને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે આગળના વ્લોગમાં. જય માતાજી.